એવી પ્રસંગો એવા બ્રજમાં લીલાત્મક કહેવામાં આવે કે જ્યારે ઠાકુરજી બ્રજ છોડીને મથુરા પધારી રહ્યા છે, અને મથુરા પધારી રહ્યા છે ત્યારે બધા વ્રજભક્તોને ઠાકોરજી સમજાવે છે, અરે હું જલ્દી પાછો આવીશ, મારો વિરહ ન કરો. એમ બધાને સમજાવતા સમજાવતા રથ ઉપર બિરાજમાન થયા અને રથ આગળ ચાલ્યો અને રસ્તામાં જતા જોયું તો એક વૃક્ષને નીચે રાધાજી બિરાજેલા છે, રડી રહ્યા છે. રથ ઉભો રખાવ્યો ઠાકોરજી, પધાર્યા રાધાજીની પાસે અને પ્રભુ કહેવા લાગ્યા, અરે રાધા, બધા રડે તો સમજાય, પણ તારી આંખમાં આંસુ કેમ? હું ને તું કઈ જુદા થોડી છે, આપણે બંને તો એક જ સ્વરૂપ છે. બધા રડે તો સમજાય, પણ તમારી આંખમાં આંસુ નથી સમજાતા. રાધાએ કહ્યું, અમે ને તમે એક છીએ બરાબર, કણકણમાં આપ છો બરાબર, પણ આંખીને એસી ટેવ પડી, આ આંખોને તો આપને જોવાની આદત પડેલી છે, આપના વગર કેમ જીવીશું? સમજાવ્યા છે પ્રભુએ કેમે કરીને કે હું જલ્દી પાછો આવીશ. અને ભારે મને ઠાકોરજી રથમાં બિરાજમાન થયા. અક્રૂરજીનો રથ ચાલ્યો અને અહીંયા વિશ્રામ ઘાટ પાસે આવીને ઉભો રહ્યો. ગોપીઓ દેખાય છે, રડતા રાધાજી દેખાય છે, અને પ્રભુને એમ થયું કે મારા વિરહમાં આ બધા પ્રાણ છોડી દેશે, નહીં જીવી શકે મારા મને. શું કરું કે મારા વ્રજભક્તોના પ્રાણ છૂટે નહીં? અને એ સમય વિશ્રામ ઘાટ પર બિરાજેલા ઠાકોરજી મનમાં યમુનાજીનું ચિંતન કર્યું, અને યમુનાજીનું ચિંતન કરતા જ યમુનાજી સામે પ્રગટ થઈ ગયા. શું આજ્ઞા છે પ્રભુ, કેમ મને યાદ કરી? વિશ્રામ ઘાટે યમુનાજી પ્રગટ થયા અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, હે શ્રી યમને, આપનું સ્વરૂપ બિલકુલ મારા જેવું છે, એવો જ વર્ણ, એવી જ શોભા, એવું જ મુખારવિંદ, એવા જ નેત્રો, બિલકુલ આપ મારા જેવા છે. હા તો એમાં શું પ્રભુ? ઠાકોરજીએ પોતાની રાસની સાક્ષી રૂપે મુગટ કાઢી શ્રી યમુનાજીના મસ્તક પર ધરાવ્યું, પોતાની સમગ્ર વ્રજલીલાની કાછની વડી કરી અને યમુનાજીને કાછની ધરાવી. અને પ્રભુ હવે જોવા લાગ્યા, હે યમુનાજી, હવે આ બિલકુલ મારા જેવા લાગે છે. તો પ્રભુ મને આ પાયા આવો વેશ કેમ ધરાવ્યો મુકુટ કાછની? ઠાકોરજી કહે, એટલા માટે કે હવે મારા વ્રજભક્તોને વ્રજમાં મારો વિરહ થાય અને એવી ક્ષણ આવી જાય કે એમના પ્રાણ છૂટી જાય, એવા ક્ષણે આપ આ સ્વરૂપ ધારણ કરી એમની સામે પ્રગટ થઈ જજો. તો એનાથી શું થશે કે એનાથી એ થશે કે વ્રજભક્તોને એમ લાગશે જાણે સાક્ષાત હું આવી ગયો, અને સંયોગનો આનંદ અનુભવાશે, એટલે વિરહમાં પ્રાણ છૂટતા બચી જશે. આપ સાક્ષાત મારા જેવા છે. અને ત્યારે વચન આપ્યું છે કે હવે જ્યારે પણ વ્રજભક્તોને વિરહ થાય અને એવો ઉત્કટ થશે, એવા સમય હું એમની સામે પ્રગટ થઈ જઈશ અને આપનું સ્મરણ કરાવીશ. અને એટલા માટે યમનાષ્ટકને પ્રારંભ કરતા જ હરિરાયજી પોતાની ટીકામાં આજ્ઞા કરે છે કે ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ તથૈવ યમના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. હરિરાયજી ટીકામાં આજ્ઞા કરે છે કે ઠાકોરજી, યમુનાજી અને મહાપ્રભુજી ત્રણેય જીવ પર કૃપા કરવા માટે પધાર્યા છે. તો આ ત્રણેય કૃપા કઈ રીતે કરે છે? તો કે ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ, ભગવાન ભક્તને પોતાનો વિરહ કરાવી અને ભાવની વૃદ્ધિ કરે. શ્રી યમુનાજી શું કરે? યમુનાજી કરે સ્વીય દર્શનાત, પોતાનું દર્શન કરાવી અને ઠાકોરજીની સુધી કરાવી ભાવનું દાન કરે. આ યમુનાજીનું કાર્ય છે લીલામાં, કે જ્યારે વ્રજભક્તોના વિરહ ઉત્કટ બની જાય ત્યારે યમુનાજી પ્રગટ થઈ જાય અને એક ક્ષણ માટે વ્રજભક્તોને એમ લાગે પ્રભુ પધારી ગયા અને વિરહમાં પ્રાણ છૂટતા બચાવી. તો સ્વીય દર્શનાત અને પ્રભુનું સ્મરણ કરાવે, પોતાના દર્શન માત્રથી પ્રભુમાં પ્રેમ પ્રગટાવે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા, તાપ ક્લેશનું દાન કરી
અને ભક્તમાં બ્રહ્મ સંબંધ આપી અને તાપ ક્લેશ પ્રગટાવે કે અરે પ્રભુથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને આ તાપ ક્લેશ પ્રગટ થતા જ ભક્તના ભાવની વૃદ્ધિ થાય. તો આવું આધિદૈવિક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની આગળ પ્રગટ થયું. અને એટલા માટે જ્યારે કંઈક અલૌકિક મળે, જો લૌકિકમાં આભાર વિધિ હોય, વ્યવહાર વિધિ હોય, લૌકિકમાં કંઈક સારું પ્રાપ્ત થાય યા કોઈએ કંઈક સારું કર્યું તો તમે વિચાર કરો કે ના આપણો પણ સમય આપશે ને તો કંઈક કરીશું. આ લૌકિક જ્યાં વ્યવહાર પ્રધાન હોય. પણ અહીંયા અલૌકિકમાં કોઈ અલૌકિકતાની પ્રાપ્તિ થાય ત્યારે વ્યવહારનો વિચાર ન કરાય, ત્યારે તો વંદનનો વિચાર કરાય. કારણ કે આપણે એ વ્યવહાર દ્વારા ચૂકવી શકવાના નથી આ મળેલા લાભને. એટલે શું કરીએ? નમામિ, બે હાથ જોડી દીધા મહાપ્રભુ. યમુનાજીની સ્તુતિ કરતા સૌથી પહેલા નમન કર્યું છે. આપણે ત્યાં 16 ગ્રંથોમાં 3 ગ્રંથ એવા હશે જે નમનથી શરૂ થાય. એટલે મહાપ્રભુજી સૌથી પહેલા નમન કર્યું. કેવા યમુનાજીને નમન કર્યા? સકલ સિદ્ધિના હેતુ એવા શ્રી યમુનાજીને નમન કર્યા. અને કઈ રીતે નમન કર્યા? મુદા, પ્રસન્નતાપૂર્વક. આપણે નમન કરીએ છીએ પણ આ નમનની સાથે પ્રસન્નતા નથી હોતી. ખેદ હોય છે, ફરિયાદ હોય છે, માંગણી હોય છે. વિચાર કરજો, જ્યારે પણ નમન કરો ત્યારે નમનની સાથે પ્રસન્નતા છે કે નહીં એનો વિચાર કરજો. પ્રાય આપણા નમનની સાથે જોજો ક્યાંક સ્વાર્થ હશે, ક્યાંક માંગ હશે, ક્યાંક ફરિયાદ હશે. આ ત્રણેયને મૂકી દઈએ ને ત્યારે સાચા અર્થમાં નમન થાય, ત્યારે શરણાગતિ થાય. નમામિ યમુના અહમ, હું યમુનાજીને નમન કરું છું. યમ ઉના, ટીકામાં તો આચાર્યો એક એક શબ્દોની વ્યાખ્યાઓ કરે. નમનની વ્યાખ્યા અર્થઘટન કરતા આચાર્યો બતાવે કે નમનથી અધિક આપણે કરી પણ શું શકવા સમર્થ છે? જીવ બીજું કઈ જ કરવા સમર્થ નથી. કારણ એને જે મળ્યું છે એ બધું ભગવાને આપેલું છે. એટલે વ્યવહાર દ્વારા પ્રભુને આપણે પ્રસન્ન કરી શકીએ એવા નથી. અને એ વસ્તુ યાદ પણ રાખજો, ક્યારે પણ પ્રભુને આપણા વ્યવહારથી પ્રસન્ન કરવાની કોશિશ ન કરતા. હા, વ્યવહાર એ આપણું સમર્પણનો પ્રકાર હોઈ શકે. આ જે કંઈ પણ ધરીએ છે ઉત્તમમાં ઉત્તમ ધરીએ, સર્વ વસ્તુનું સમર્પણ કરીએ, પણ એને વ્યવહાર બુદ્ધિથી નહીં, આભાર વૃત્તિથી. કે ભગવાને આટલું કર્યું તો લાવ એમના માટે હું આટલું કરું. આવી બુદ્ધિ એ લૌકિક બુદ્ધિ કહેવાય. અને મહાપ્રભુજી આગળ ના પાડે છે, મનુતે નૈવ લૌકિકમ, અમારા ઠાકોરજી લૌકિક નથી. એટલે એમને પ્રસન્ન કરવામાં પણ લૌકિક વૃત્તિનો પ્રયોગ ન કરતા. આ લૌકિકતા છે. ભગવાને આટલું આપ્યું તો લાવ હું એમને એટલું આપું ના. ત્યારે વ્યવહાર બુદ્ધિ નહીં, આભાર બુદ્ધિ રાખજો કે પ્રભુ આપનો ખૂબ ઉપકાર છે. પ્રભુ આ આપનો આભાર કેમ વ્યક્ત કરું? આ મારો આનંદ અભિવ્યક્ત કરું છું કે મારા પર આપની આટલી કૃપા છે ને, એનો આનંદ હું અભિવ્યક્ત કરી રહ્યો છું આના દ્વારા. બાકી વ્યવહારથી પ્રભુ પ્રસન્ન થતા નથી. તો નમામી શબ્દનો પ્રયોગ કર્યો. અને નમનથી અધિક કાંઈ જ કરવા જીવ સમર્થ નથી. અને જે વસ્તુઓથી પ્રસન્ન કરવાની કોશિશ કરો છો એ વસ્તુઓમાં જે શ્રેષ્ઠતમ વસ્તુઓ છે ને એ બધી એની પાસે છે. આપણે જે વસ્તુ મૂકી આપવાની પ્રયાસ કરીએ છીએ કે આનાથી પ્રસન્ન થાય, તો એનામાં જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ છે એની પાસે છે. અને એટલા માટે આપણી દીનતા જ એને પ્રસન્ન કરવાનો એક પ્રકાર છે કે પ્રભુ મારા પર તારી આટલી કૃપા છે, એની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું મારા સમર્પણ દ્વારા. નમામિ યમુના, યમ ઉના, યમુના નાના બેન એ યમુના, એને અમે નમન કરીએ છીએ યમુનાને. કેમ? એ કેવા છે? સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુના છે. હવે આ સકલ સિદ્ધિઓ કઈ? લૌકિક સિદ્ધિઓ જેવી સિદ્ધિઓ યમુનાજી નથી આપતા. કારણ કે એ તો સાધારણ કોઈની પણ ઉપાસનાથી મળી શકે છે. યમુનાજીની સિદ્ધિઓ કંઈક અલૌકિક છે. એમ પુષ્ટિ માર્ગના આ 16 ગ્રંથોમાં કોઈ લૌકિક ચર્ચાઓ છે જ નહીં. વ્યવહારાત્મક ને સંસારની ચર્ચાઓ નથી. અહીંયા તો કેમ કરીને ભગવત પ્રાપ્તિ થાય
એની ચર્ચાઓ છે. અને એટલા માટે સકલ સિદ્ધિના હેતુરૂપ યમુનાજી કયા તો આ સકલ સિદ્ધિઓ પણ લૌકિક સિદ્ધિઓ નથી, એ તો સાધારણ કોઈની ઉપાસનાથી, એ તો પુણ્યો કરવાથી પણ સુખ મળી જાય. સુખ માંગવા જવાનું ન હોય, સુખ તો મેળવવાનું હોય. અને મેળવાય કઈ રીતે? પુણ્ય કરીને. સુખ માંગવાની વસ્તુ છે જ નહીં, સુખ મેળવવાની વસ્તુ છે. જો હું તો વ્યક્તિગત એમ માનું કે લોકો ભલે કર્મના સિદ્ધાંત એમ કે શાસ્ત્રો પણ ક્યાંક સહમતિ આપે, આપણે એમ માનીએ, ઘણીવાર સાંભળીએ ખરા કે ભાગ્યમાં લખ્યું છે એનાથી વધારે કંઈ મળવાનું નથી, તમે જે કર્યું છે એ ભોગવવાનું છે તમારે. બધી વાત સાચી, પણ હું એમ નથી માનતો કે ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળે. હું એમ નથી માનતો કે કર્યું હોય એ ભોગવવું જ પડે, એ જરૂરી નથી. કારણ ઘણીવાર ભાગ્યમાં ન લખ્યું હોય પણ કોઈના આશીર્વાદે ફળી જાય. ઘણીવાર આપણી કરેલી સેવાઓએ ફળી જાય. ઘણીવાર કોઈની મળેલી દુઆઓએ ફળી જાય. ઘણીવાર કરી લીધેલા ભગવદ નામોએ ફળી જાય. ઘણીવાર કરેલી યાત્રાઓએ ફળી જાય. એટલે જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું એટલું જ મળે. કોઈના આશીર્વાદ મળે ને તો ભાગ્યમાં ન લખ્યું હોય એ મળી જાય. કોઈ ફળ લેવા ઝાડ ઉપર ચડે ખરા, અને કોઈ બેઠો હોય, કોઈ તોડવા જતું હોય ને એના હાથમાંથી છટકે પેલાની ખોળામાં આવીને પડી જાય. એવું થાય, આમાં તો કઈ નક્કી નહીં. અને એટલા માટે આ બધા હિસાબ કિતાબ પુણ્ય પાપના કરીએ બધું બરાબર, ટૂંકો રસ્તો એ છે કે જ્યાંથી આશીર્વાદ મળતા હોય ને ત્યાંથી મેળવતા રહેવું. કોઈના વચનો ફળી જાય. કોઈ ઘણીવાર મેં તો જોયું છે, ઘણીવાર ઘણાના આશીર્વાદ એના નસીબમાં નાય હોય પણ કહી દીધું જા તારું ઠાકોરજી કરશે. ઘણીવાર તો અમે લોકોએ આશીર્વાદ આપીએ ને ત્યારે ઠાકોરજીને કહીએ પ્રભુ અમે વૈષ્ણવના પ્રતિનિધિ નથી, હવે આપના છીએ, એટલે આપી તો દીધા છે, હવે આપે લાજ રાખવાની છે. કારણ કે લોકો અમને એમ માને કે આ ઠાકોરજીના આશીર્વાદ વલ્લભકુલ થ્રુ અમને મળે. કોઈને જારીજીનું જલ પ્રસાદી આપી દીધું, કોઈને પ્રસાદી માલાજી આપી દીધું, જારી જલ આપી દીધું. યમુનાજીને કહીએ કે યમુનાજી હવે તો આપે આપની લાજ રાખવાની છે, હવે એની શ્રદ્ધા આપનામાં દ્રઢ થાય એવું કરજો. મૂળ વાત એ છે ક્યાંક આશીર્વાદ પણ ફળી જતા હોય. તો આ સકલ સિદ્ધિઓની જે વાત યમુનાષ્ટકમાં છે, એ સકલ સિદ્ધિઓ 4 સંયોગાત્મક સિદ્ધિ અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિઓ બતાવી. શ્રી ગુસાઈજીએ ટીકામાં, કારણ કે ગુસાઈજી બહુ ઓછા ગ્રંથો ઉપર પોતાના વિવેચના લખી છે, તો આ યમુનાષ્ટક તો એવું છે કે કેટલા આચાર્યોની ટીકાઓ યમુનાષ્ટક પર છે. સ્વયં ગુસાઈજીએ 6 શ્લોક સુધી અને પછી 7 થી 9 ગોકુલનાથજીએ પૂરું કર્યું. દ્વારકેશજીએ, શ્રી હરિરાયજીએ, પુરુષોત્તમજીએ, કેટલા આચાર્યોની ટીકાઓ આના પર છે. બાકી આપણી પાસે તો એટલો ટીકાઓનો સમય ન રહે, નહીં તો યમુનાષ્ટકમાં જ 7 દિવસ જતા રહે. આપણે તો વિહંગાવલોકન કરવાનું છે. આપણે આ 16 ગ્રંથોનું જેમ ઉપર ઉડતું પક્ષી હોય ને, શાસ્ત્રોમાં 3 દ્રષ્ટિ આપી ને, સિંહાવલોકન, ભ્રમરાવલોકન અને વિહંગાવલોકન. સિંહાવલોકન એને કહેવાય કે જેમ સિંહ ચાલતો હોય, 4 ડગલા ચાલે ને પાછું વળીને જુએ, પાછો 4 ડગલા ચાલે ને પાછું વળી. તમે સિંહને ચાલતો જોયા હશે. એમ શાસ્ત્રોનું અધ્યયન ઘણીવાર એ રીતે થાય કે આગળ તમે શ્લોકો જોતા જાઓ ને પાછળનું રેફરન્સ જોતા જાઓ કે એ જ વાતનો વિસ્તાર થઈ રહ્યો છે. બીજું એક દ્રષ્ટિકોણ એ વિહંગાવલોકન છે. જેમ આકાશમાં ઊંચું ઉડતું પક્ષી હોય, ગીત દાદી હોય, આકાશમાં ઊંચે હોય, પોતાના કામની વસ્તુ દેખાય એટલે સીધા નીચે આવે, ચાંચમાં ભરાવે પાછા ઉપર. તો આપણે 16 ગ્રંથ એ રીતે જ જોવાના છે. ઉપરથી ઉડતા જોઈશું અને એમ લાગશે કે તમારા કામની વસ્તુ છે તો નીચે ઉતરી ચાંચમાં ભરાવીને પાછા ઉપર. તો જ આ દ્રષ્ટિકોણથી જોઈએ તો જ અવલોકન થઈ શકે. અને ત્રીજો દ્રષ્ટિકોણ એ ભ્રમરાવલોકન કહેવાય કે કોઈ ફૂલ ઉપર ભમરો બેસે અને સમગ્ર એના રસનું પાન કરે અને પછી જ એમાંથી ઉડે. પણ આ ભ્રમરાવલોકન માટે તો વર્ષો નીકળી જાય. તો આપણા આચાર્ય, જો પુષ્ટિ માર્ગ એટલો સમૃદ્ધ માર્ગ છે ને કે કેટલા આચાર્યો ટીકાઓ લખી છે. સાહિત્યમાં આપણો કેટલો મોટો વૈભવ આપણને મળેલો છે આપણા આચાર્યો. તો એ દ્રષ્ટિકોણ આપણો એવો રહેશે. તો 4 પ્રકારની સિદ્ધિઓ બતાવી. 4 કારણ કે શૃંગાર દ્વિદલાત્મક, પ્રભુ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. એટલે આ સિદ્ધિઓ પણ 8 પ્રકારની બતાવી. સકલ સિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે.
તો સંયોગાત્મક સિદ્ધિ બતાવતા પહેલી સિદ્ધિ શ્રી યમુનાજી દાન કરે છે ભક્તને. તમે યમનાષ્ટકનો પાઠ કરો, શ્રી યમુનાજીની કૃપા તમારા ઉપર થાય તો આ 8 પ્રકારની સિદ્ધિ તમને મળે. પહેલી સિદ્ધિ કઈ? અલૌકિક સાક્ષાત ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ યમુનાજી તમને કરાવે. અલૌકિક દેહ પ્રાપ્ત થાય, જેમાં દેહના જે વિકારો છે એ વિકારો ભગવત સેવામાં બંધન રૂપ ન થાય એવો અલૌકિક દેહ તમને મળે. અને એટલા માટે ઘણીવાર આ દેહના પ્રતિબંધો આવે, બને તો યમનાષ્ટકનો પાઠ કરવો, 41 પદના પાઠ કરવા. શ્રી યમુનાજીની કૃપાથી તમારા દેહના બંધનો કમથી કમ સેવા કરતા હશો ત્યારે તો નહીં જ નડે. અને ઘણા વૈષ્ણવને આપણે એવા જોઈએ છે કે એમ બહાર દેખાતું ન હોય, ચાલી ન શકતા હોય, પણ સેવામાં જાય તો દોડવા લાગે, દેખાવા લાગે, બધું થાય, બહુ સહજ થઈ જાય. પણ પાછા લૌકિકમાં આવે તો પાછું બધું બંધનનું થઈ જાય. યમુનાજી કૃપા કરે છે. સૌથી પહેલી સિદ્ધિ કઈ? આવા અલૌકિક દેહની પ્રાપ્તિ જીવને થાય. બીજી સિદ્ધિ આજ્ઞા કરતા કહ્યું, ભગવદ લીલાનું અવલોકન પ્રાપ્ત થાય. આજ આંખે પ્રગટ ભગવદ લીલાના દર્શન યમુનાજીની કૃપાથી થાય. જો આ તો પુષ્ટિ માર્ગ છે, આ કોઈ પેલો ધ્યાન માર્ગ કે યોગ માર્ગ તો છે નહીં કે આંખો બંધ કરીને જ જોવું. પુષ્ટિ માર્ગની શરત એ જ છે પ્રભુ સાથે ભક્તની કે મારે તો આ જ આંખે આપને જોવા છે. અહીંયા પુષ્ટિ માર્ગમાં ઉધારના વાયદા નથી કે મર્યા પછી આ લોક મળશે, ના નિકુંજ મળશે, ના અહીંયા જશો. જો મર્યા પછી જ મળવાનું હોય તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો કે મરી જાઓ. સૌથી સહેલો રસ્તો એ જ થયો ને ભગવાન મેળવવાનો. તો મરીને ક્યાં ભગવાન પાસે જવું છે? આપણે તો જીતા જીવંત આજ દેહથી આજ આંખે મારા ઠાકોરજીના દર્શન કરવા છે. મારે તો આજ હાથે એને ગોદમાં લેવો છે. મારે જ તો આ જીવાથી એની સુધાના અનુભવ કરવા છે. આજ કર્ણથી એની વેણુનો નાદ સાંભળવો છે. આપણે તો આ જ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી અને આ જ ઇન્દ્રિયોથી એનો અનુભવ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 રીતે ભગવાનને માણવા છે. આ પુષ્ટિ માર્ગની ફલશ્રુતિ છે. મર્યા પછી ક્યાંક પહોંચો એ પુષ્ટિ માર્ગનું ફલ નથી. જીતા જીવંત આ જ દેહથી ભગવદ રસનો અનુભવ કરી લેવો એ જ પુષ્ટિ માર્ગનું ફલ છે. અને એ ફલ માટે આ અલૌકિક નેત્રોનું દાન શ્રી યમુનાજી કરે, જેનાથી ભગવદ લીલાના દર્શન થાય. કિશોરીબાઈ પર કેવી કૃપા યમુનાજીએ કરી એની કથા આપણે બધા જ જાણીએ છીએ, તેમાં નથી જતો, પણ તનુ નવત્વ અને અલૌકિક સામર્થ્ય યમુનાજી આપે છે. ત્રીજી સિદ્ધિ બતાવતા શ્રી યમુનાજીને કહી કે ભગવદ લીલાનો અનુભવ યમુનાજી કરાવે. આ ત્રીજી સિદ્ધિ. પેલામાં નેત્રોથી દર્શન, અને હવે ત્રીજી સિદ્ધિમાં આજ્ઞા કરતા કહ્યું કે કેવલ દર્શન નહીં પણ તમારો ભગવદ લીલામાં પ્રવેશ યમુનાજી કરાવી. કેવલ રાસ લીલાના દર્શન નહીં પણ રાસ લીલાનું તમે અંગ બની જાઓ એવી કૃપા શ્રી યમુનાજી કરે છે. અને એટલે તો ભાગવતજીમાં પણ બહુ સુંદર ચર્ચા આવી. જ્યારે કાત્યાયની વ્રત ગોપીજનોએ કર્યું એટલે ત્યારે ભાગવતજીમાં સુખદેવજી ગોપિકા શબ્દનો પ્રયોગ કરે છે કે આ ગોપિકાઓ કાત્યાયની વ્રત કરી રહી છે. પણ જ્યારે ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો અને એ ગોપિકાઓએ યમુનાજીમાં પ્રવેશ કર્યો ત્યારે સુખદેવજી ગોપિકાઓને વ્રજાંગના શબ્દથી સંબોધિત કરે છે. આ વ્રજાંગનાઓ છે. કેમ વ્રજાંગના? કારણ કે ગોપીમાંથી વ્રજાંગના બની તો હવે રાસલીલાનો અધિકાર એને મળશે. તો કે ગોપીમાંથી વ્રજાંગના એટલે શું? તો કે ગોપી હતી, યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે યમુનાજીનું એક નામ છે વ્રજા, અને યમુનાજીમાં પ્રવેશ કર્યો એટલે વ્રજા અંગના થઈ ગઈ. એટલે કે યમુનાજીએ એમનો અંગીકાર કરી એમને પોતાના અંગરૂપ બનાવી દીધા. એટલે કે દરેક ગોપીના હૃદયમાં હવે યમુનાજી બિરાજમાન થઈ ગયા. એટલે હવે ગોપીઓને રાસનો આનંદ મળશે. જ્યાં સુધી યમુનાજીએ પ્રવેશ નહોતો કર્યો, યમુનાજીના અંગરૂપ નહોતા બન્યા. કારણ કે આ તો પુષ્ટિ માર્ગ છે. મર્યાદા માર્ગમાં સ્વીકાર હોય અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર હોય. જેમ તમને કોઈ હાથમાં પેંડો આપે તમે સ્વીકાર કરો, પણ જરૂરી નથી કે તમે ખાઓ. કોઈને આપી પણ દો, ફેંકી પણ દો, મૂકી પણ દો.
સ્વીકારમાં બધી સંભાવના થાય, પણ એ જ પેંડો મુખમાં મૂકી દીધો તો એ તમારા અંગરૂપ બની ગયો કે આને કહેવાય અંગીકાર. અંગરૂપ થઈ જવું, તદરૂપ થઈ જવું. અને જ્યારે યમુનાજીમાં ગોપીજનો પધાર્યા એટલે વ્રજાંગના બન્યા. હવે એમને રાસનો અધિકાર. તો યમુનાજીની ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું, ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ યમુનાજી કરાવે, એ સ્વયં ભગવદ લીલામાં પ્રવેશ કરાવે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ઓર રૂપ દેત આપ જૈસી. 41 પદમાં તો ઘણી ચર્ચા કરી શકાય કે યમુનાજી કેવી કૃપા ભક્તો ઉપર કરે છે. આમ ત્રીજી સિદ્ધિ ભગવદ લીલાનો અનુભવ. ચોથી સિદ્ધિ યમુનાજીની છે સંયોગાત્મક 4 સિદ્ધિમાં ચોથી સિદ્ધિ બતાવતા કહ્યું, સર્વાત્મ ભાવની સિદ્ધિ યમુનાજી કરાવે. ઠાકોરજીમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થાય. સર્વાત્મ ભાવ એટલે મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ, આ બંનેમાં ફરક છે. મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ થવો, એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે એ અનુભવ થવો, એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ છે કે દરેકમાં એક આત્મા દેખાવે. પણ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ એટલે સર્વ ભાવો આત્મા પરક, પરમાત્મા પરક થવા, એ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ છે. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદીપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. ઘણી ઘણી યમનાષ્ટકમાં અદ્ભુત ચર્ચાઓ સર્વાત્મ ભાવ આદિની આવી. અમે નાના હતા ને ત્યારે પ્રફુલ્લચંદ્ર શાસ્ત્રીજી, એમના દીકરા કદાચ અહીંયા બેઠા છે, એમની પાસે આ યમનાષ્ટકનું અધ્યયન કર્યું હતું ટીકામાં. એક ટીકાઓ બહુ સુંદર રીતે એમણે ચર્ચા કરી. તો સર્વાત્મ ભાવની સિદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી થાય કે સર્વ ભાવો પ્રભુ પરક થઈ જાય. તો આ 4 સંયોગાત્મક સિદ્ધિઓ છે અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિની ચર્ચા કરી. જેમ વિરહ અવસ્થામાં ભગવદ આવેશવાળા દેહની પ્રાપ્તિ યમુનાજી કરાવે, દિવ્ય ચક્ષુ આપે જેથી અંતરાત્મામાં જ સર્વ ભગવદ લીલાઓના દર્શન થવા લાગે આ વિરહ અવસ્થામાં. ત્રીજું કહ્યું, પ્રભુના ભાવાત્મક સ્વરૂપ વડે ભાવાત્મક રસાનુભવ શ્રી યમુનાજીની કૃપાથી થાય. અને 8મી સિદ્ધિ વિરહાત્મક કહી, વિરહ થતા સર્વત્ર ભગવત દર્શન થવા લાગે. આમ 8 સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે. તો એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. શ્રી યમુનાજી કેવા છે? અમંદ રેણુ ઉત્કટામ. યમુનાજીમાં કેવલ જલ જ નથી, પણ જલ કરતા પણ રજ અધિક છે. યમુનાજીની સ્તુતિમાં આપણે ગાઈએ છીએ ને, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી બડી સેવતા દૈવી જીવો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. શ્રી ઠાકોરજીના ચરણની રજ જ્યાં જલ કરતા પણ અધિક છે. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. અને એટલા માટે યમુનાજી કેવલ યમુના જલમાં જ નથી, પણ યમુનાજીના તટમાં રહેલી રજમાં પણ યમુનાજી છે. અને પ્રાચીન કાળમાં વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો ક્યાંય યમુનાજીના જલના લોટીજી પધરાવ્યા હોય સેવામાં, એવો જલ્દી ઉલ્લેખ નથી મળતો. પ્રાય ગુસાઈજી જેને પણ પધરાયા એમને યમુનાજીના તટની રજ સેવામાં પધરાવ્યા. એ રજમાં પણ શ્રી યમુનાજી પ્રગટ રૂપે બિરાજમાન છે. એ રજની પણ ઘણી મહત્તા આપણે ત્યાં કહી છે, હમણાં એનો વિસ્તારનો સમય નથી. તો ત્યાં કહ્યું, રેણુ ઉત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. તટમાં ઉગેલા નવકાનન નવીન વનો અને એમાં ઉગેલા વૃક્ષો અને એમાંથી જ્યારે પુષ્પો ખરતા હોય ત્યારે યમુનાજીનું પૂજન કરતા હોય એવું દ્રશ્ય લાગે. કહ્યું, સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. સુર અને અસુર દ્વારા પૂજિત છો. ટીકા માતા આચાર્ય કહ્યું કે સુર કોણ ને અસુર કોણ?
બે પ્રકારના ગોપીજનો વ્રજમાં છે. એક માન ભાવવાળા ગોપીજનો અને બીજા છે દૈન્ય ભાવવાળા ગોપીજનો. અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, બંને પ્રકારના ગોપીજનો છે વ્રજમાં. તો અહીંયા આચાર્યો સુર અને અસુર એની વ્યાખ્યા એમ નથી કહેતા કે દેવતાઓ ને અસુરો. ટીકામાં આચાર્યો કહે છે સુર ભાવ છે અને અસુર ભાવ છે. તો સુર ભાવવાળા ગોપીજનો અને અસુર ભાવવાળા, તો દૈન્ય ભાવવાળા ગોપીજનો છે એ સુર, અને જે માન ભાવવાળા ગોપીજનો છે એ અસુર. તો બે ભાવવાળા ગોપીજનો, અને એના દ્વારા શ્રી યમુનાજી પૂજિત છે. શ્રી ઠાકોરજી કેવા છે? શ્રીયમ બિભ્રતિમ સ્મરપિતુ શ્રીયમ બિભ્રતિમ. ઠાકોરજીની યમુનાજીની શોભા કેવી છે? તો કે સ્મર પિતુ. સ્મર એટલે કામ, કામદેવ. જેમ એવી કથા પ્રાચીન પુરાણોમાં કહેવામાં આવે ને કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને ભસ્મ થઈ ગયો કામદેવ, અને એની પત્ની રડતી રડતી રતી આવી કહેવા લાગી કે મારા પતિ મને ક્યારે મળે? તો જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા, કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તારા પતિ તને મળશે. તો આમ ભગવાનના પુત્ર એ પ્રદ્યુમ્નજી એ સાક્ષાત અલૌકિક કામદેવનું સ્વરૂપ છે. અને આમ વર્ણન કરતા યમુનાજીની શોભાને બતાવતા કહ્યું કે યમુનાજીની શોભા કેવી છે? સ્મર એટલે કામદેવ, એના પિતુ એટલે એના પિતા કોણ? તો કે શ્રી કૃષ્ણ. અને શ્રીયમ બિભ્રતિમ, શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરનારા એવા શ્રી યમુનાજી. એમ કહેતા આગળ ગાન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસ પ્રકટ ગંડ શૈલોન્નતા સરોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદરતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. શ્રી યમુનાજીના ભૂતલ પર પધાર્યાના એ પ્રભાના સ્વરૂપનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. કલિંદ ગિરિમસ્તકે, કલિંદ પર્વતના મસ્તક પરથી પડતા. કારણ કે યમુનાજીનું પ્રાગટ્ય એક તો ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી છે અને બીજું સૂર્યમાંથી પ્રાગટ્ય માનવામાં આવ્યું. એક આધિદૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય, એ ભૌતિક સ્વરૂપનું પ્રાગટ્ય. સૂરસુતા પણ કહેવાયા છે શ્રી યમુનાજી. એટલે કલિંદ પર્વત પરથી પડતા. કલિંદ ગિરિમસ્ત કલિમ કલિમ જતી ખંડયતી તિ કાલિંદી, જે કલીના દોષોનું ખંડન કરનારા છે એ જ કાલિંદીનો અર્થ થાય. શ્રી યમુનાજીનું એક નામ કાલિંદી છે.